હે ગુરુ ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજા શિવ વિરાંતિ શારદા ગુરુતણા જસદા ગુરુ બિન ઘોર અંધેરા ભ્રમણા કિનો ન ભાગે દિક દિક હિન્દુ મુસલમાન સુનો યોગી રાગી જો જો આપલ જાય છે એમાં લઈ લે અવસર વિદ્યા પછી કરીને આવે નહીં લાય. આનંદ કી મેર લાગી અમૃત પાય
શરીર શહેર આત્મ રાજા તીર નામે શરીર શહેર આત્મ રાજા સંતોને મહાપુરુષોને ખાસ કોઈ દૈહિક સુખો હતા નહીં, કોઈ એવા સુખના સાધનો નહોતા, તોય કે આઠો પોર આનંદમાં રહેતા હતા. એવું વળી કયું સુખ થાય દુઃખની અંદર પણ આનંદ રહી શકે? એ એવું એક ભગવાનના ભજન થકી સ્વરૂપનું એક સુખ છે કે જે આ સંસારે વ્યવહારે દેહ આચારે કાંઈ પણ દુઃખ હોય છતાં એનું મન
આઠે પોર આનંદમાં મોજ માણતું હોય. ખરેખર સંતોને મહાપુરુષોને ધન્ય છે કે જેણે અંતર ખોજ કરીને સાચું સુખ, સ્વરૂપનો આનંદ એટલે બ્રહ્મનો આનંદ અંતરે કરીને પ્રાપ્ત કરી લીધું. ભલે આપણે વસ્તુ પદાર્થના સુખને ભોગવી રહ્યા છીએ ભાઈઓ, પણ એની અંદર કારણ તો આપણું પોતાનું મન છે. પેલા એક બે રૂમના ફ્લેટની અંદર મન આનંદ કરતું હતું, એની અંદર સંપૂર્ણ સુખને માણતું હતું. વળી બેને બદલે 3 રૂમનો 4 રૂમનો મકાન બનાવ્યો તો એની અંદર પણ મન સુખનો આનંદનો અનુભવ કરી રહ્યો છે. સુખ છે એ ખરેખર મનની એક ભ્રમણા કહેવામાં આવે છે. સુખ દુઃખ એ મન તણું ભ્રમણ છે. મન સમન એ ખરી જિંદગાની, સુખ દુઃખ ઉભયથી પર કોઈ જુએ, સકળ સંશય ખુવે કોઈ ભક્ત જ્ઞાની. સુખ અને દુઃખ એ મનની એક ભ્રમણા છે. કારણ કે રાજા મહારાજાઓ જે સુખ નહોતા ભોગવી શકતા એ સુખ રૂખડિયા સંતો મહાપુરુષો ભોગવતા હતા. લૌકિક દ્રષ્ટિએ પણ ભલે ખાસ કાંઈ એટલું બધું ધન ન હોય કે એવા કોઈ વળી સુખના આગવા કોઈ સાધનો ન હોય, પણ એનું મન સંતોષી હોય તો અતિ ધનવાન કરતા પણ એ મનથી સુખી હોય છે. ખરેખર સ્વરાજ આવ્યા પછી હંમેશાને માટે સુખ હોવું જોઈએ. આપણને આ દેશ થકી વિદેશીઓનું આપણને બંધન હતું, એ પરદેશીઓને સત્યાગ્રહ કરીને આપણે ભગાડી મૂક્યા અને સ્વરાજની સ્થાપના કરી. તો એની અંદર મત તાણાવાણી વધી ગઈ. સ્વરાજ છે એ આત્મરાજ કહેવાય છે. બાકી આ દેહ કરીને કે સતાય કરીને એ સ્વરાજ છે એ દુઃખનું કારણ છે. ખરેખર રાજાશાહીમાં જે સુખ હતું એ સ્વરાજમાં સુખ નથી. મનુષ્ય ભ્રમિત થઈ ગયો છે. ભૌતિક સુખમાં આંધળી દોટે સત્યને પણ વિસરી ગયો છે. અત્યારે આ સમયની અંદર ખરેખર ભાઈઓ બહેનો, જેને સંતો મહાપુરુષોનો સંગ છે, સત્સંગ છે, અને કાંઈક જેના મન આ જ્ઞાને કરીને ગળ્યા છે એને ધન્ય છે. હે આ ભૌતિક સુખની અંદર આપણા મનને સંતો વાલા લાગે, આપણા મનને સત્સંગ વાલો લાગે, એટલે આપણા મનને ભગવાનનું ભજન વાલું લાગે. ખરેખર આ જ મોટી ભગવાનની દયા છે. ભાગવતમાં કહેવામાં આવ્યું એકવાર એવું શ્રીમુખ થઈ કે તમને કોઈ એવો મોટો ધનાધિક લાભ થઈ જાય તો એને તમે મારી દયા કૃપા નહીં માનતા. તમને સુંદર એવી સંતતિ એટલે બાળકો પ્રાપ્ત થઈ જાય તો પણ તમે મારી દયા કૃપા નહીં માનતા. તમારી ઘરે સુખના સાધનોના ઢગલે ઢગલા થઈ જાય તો પણ તમે મારી દયા કૃપા નહીં માનતા. પણ તમારા હૃદયમાં ભક્તિ કરવાનો જો ભાવ જાગે, ભગવાન કે તો તમે એને મારી દયા કૃપા માનજો.
કારણ કે ભક્તિ થકી જ ભગવાન મળે છે ને ભગવાન મળવાથી 84 છૂટે છે. લાભુદાદા કહે છે કે આ સુખ આ આનંદ આપણા પોતાના સ્વરૂપનો છે કે એની અંદર મન આઠેય પૂર આનંદ મારીએ છે અને ખરેખર એ આનંદ બ્રહ્મનો આનંદ છે. એટલે ક્યારેય જૂટવાતો નથી કે ઝંખવાતો નથી. વિશેષ વિશેષ અધિક અધિક થતો જાય છે. ધન્ય તો એને છે કે જેણે પોતાના મનને મારીને આ અનુભવ કર્યો છે. કેવી રીતે અનુભવ કર્યો છે કે જ્ઞાનરૂપ અમૃત પાઈને કર્મ કી રેખ બદલાઈ, ઓહમ સોહમના જાપ જપાવી, તઈ ખનન ખંજરી વાગી, અબ મન આનંદ કી લેર લાગી. જ્ઞાનરૂપ અમૃતનું પાન કરાયું. ક્યું પાન કરાયું કે આ સંતો મહાપુરુષો વેખરી વાણી દ્વારા જે સ્વરૂપ વિશેનો આપણને જ્ઞાનરૂપી સત્સંગ આપી રહ્યા છે એ અમૃત સમાન છે. એનાથી વિશેષ ગુરુએ આપણને જે નામ દીધું છે એ અનુભવ દીધો છે. એટલે આપણે એને ગુરુ ગમ કહી છીએ. શું? ગુરુ ગમ. ગમ એટલે અનુભવ. ગુરુએ આપણને જ્ઞાનરૂપી અનુભવ નામ રૂપે આપ્યો છે. પણ તમે જાણો છો કે 56 ભોગ સામે થાળમાં પડ્યા હોય પણ એક પણ પદાર્થને ખાધા વગર તમારી ભૂખ ભાંગતી નથી કે એનો સ્વાદ આવતો નથી. એમ ભાઈઓ, નામ મળ્યા પછી જો સ્મરણ કરીએ નહીં તો એનો ખ્યાલ આવતો નથી. હા, ગુરુ કર્યા છે, હા મારી પાસે નામ છે. એક એવી વાત છે કે મારી પાસે હું ભણ્યો છું અને મારી પાસે ડિગ્રી છે. અરે પણ ગાંડા, ડિગ્રી તું હાથમાં લઈને આટા માર્યા કર્યા એટલે કોઈ કંપની વાળો તને પગાર ન દે. કઈ કામે વળગી જા. એ ડિગ્રી થકી કામે વળગી જા. 1 વર્ષ 2 વર્ષ એક કંપનીમાં કામ કરો એટલે એ કંપની હોત વધારે, અથવા તો બીજી કંપનીમાં જાવ તો ડબલ ઉપર પગાર આપે. આમાં એમ છે, તમે જેમ ભજન કરતા જાઓ એમ અધિક ભાવ થતો જાય અને અંદરથી અધિક અધિક આનંદ આપણને એના મૂળ રૂપે મળતો જાય. મતલબની વાત, આપણું મન ભજન કરવું જોઈએ. જ્ઞાનરૂપ અમૃત પાઈને કર્મ કી રેખ બદલાઈ. કેવી રીતે કે ઓહમ સોહમના જાપ જપાવી. શ્વાસોશ્વાસનું સ્મરણ. હે ભાઈઓ, એ ઓહમ સોહમના આપણે જાપ જપી રહ્યા છે. એ જ આપણે શિવ શક્તિના જાપ જપી રહ્યા છે. એ જ રાધા કૃષ્ણના જાપ જપી રહ્યા છે. આ 2 વિનાના 52 બોબડા નો મળે મોંઘે મૂલે. બેનો એક કરી જાણે તો વાત 52 થી બહાર બોલે. કહીએ કે ભજન કરતા કરતા જો શ્વાસ ઉશ્વાસનું એક ઘર થાય તો 52 તત્વથી ન્યારો એટલે આ 5 તત્વથી છઠ્ઠો નારાયણ શબ્દ બ્રહ્મ રૂપે અનુભવમાં આવી જાય છે. ઓહમ સોહમના જાપ જપાવી, તઈ નાદાનું સંધાન કરાવનારી ખનન ખંજરી વાગી. તો અંદર કોઈ છે એ વાત જાણીને નક્કી થઈ. જે સાધક ભજનાનંદી મન બન્યું છે એને જો નાદનો અનુભવ થાય, એવો ભણકાર ઉઠે તો નક્કી થાય કે મારો નાથ બેઠો છે અંદર. એટલે આ નાદનો અનુભવ એને આપણે બ્રહ્મની વધાઈ કહી છે કે જો એ સંભળાણો તો નક્કી થયું કે આની અંદર શબ્દ બ્રહ્મ સાક્ષાત રહેલો છે. ખનન ખંજરી વાગી, અબ મન આનંદ કે લેર લાગી.
આ ઓહમ સોહમ એ જ અલખ અનાદિ. પણ આને તો કોઈ સિદ્ધ પુરુષોએ જાણી. ઓહમ અને સોહમ એ અલખ અનાદિ છે, જે જગતથી ન્યારું તત્વ છે, જે 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિથી પર છે, એ અલગ છે. જે પોતે સાક્ષાત શબ્દ સ્વરૂપ અનંત બ્રહ્માંડોને ધારણ કરનાર શબ્દ સ્વરૂપ પોતે છે. અલખ અનાદિ. ક્યારથી એવો શબ્દ એમાં ઉચ્ચારી શકાતો નથી, નહીં. કારણ કે જેમાંથી પૃથ્વી રચાણી છે, જેમાંથી અનંત બ્રહ્માંડો રચાણા છે, જે માપ થાપ તોલ અતોલ કહેવાય છે, એ અનાદિ છે. એટલે દાદા રામદેવજીએ કીધું કે આ જીગા પેલાનો અમર જોગી પ્રેમ જળ એની પાસ, આશાને હલીલા રાણી પૂછે છે બાપા, એટલે આ ધર્મની ચાર. પૃથ્વી પેલાનો અનાદિ. અનાદિ શબ્દ ખરેખર ઈશ્વર માટે જ વાપરવામાં આવેલો છે, અને ઈશ્વર એટલે ઈ પણ શબ્દ સ્વરૂપ માટે જ વાપરવામાં આવેલો છે. કારણ કે જૂનામાં જૂનું તત્વ તે એક જ છે. ઓહમ સોહમ અલખ અનાદિ. પણ સિદ્ધ પુરુષોએ જાણી. એ ભાઈઓ, સિદ્ધ પુરુષો એટલે કે જે આત્મ અનુભવી છે, જેણે પોતાના મન બુદ્ધિ ચિત્ત અહંકારને એક રૂપે લાવીને સુરતા રૂપ બનાવ્યા છે, અને જે કેવળ શબ્દનું રટણ કરી રહ્યા છે. આ સિદ્ધ પુરુષો છે, જેણે પોતાની સુરતીથી શબ્દને સાંધ્યો છે. એ સિદ્ધ પુરુષ છે. પછી ભાઈઓ, એને કોઈ વેશભૂષા ન કરી હોય, કોઈ જટા દાઢી વધારી ન હોય, છતાં પણ તે સિદ્ધ પુરુષ છે. ભલે સંસારી હોય, ભલે બાળ બચ્ચરવાળ હોય, પણ એ સિદ્ધ પુરુષ છે કે જેણે પોતાના સ્વરૂપને સાધ્યું છે. ક્યારે સાધ્યું છે? કે તન તલાવમાં તલપ મારી, સાચા મોતીલો કાઢી, અબ મન આનંદ કી લેર લાગી. ખરેખર સુરતી શબ્દનો યોગ એટલે અંતર્ક હોય છે. આત્મ સ્વરૂપના અનુભવ માટેનું અનુસંધાન કરનારું શ્વાસોશ્વાસના સમરણ રૂપી કેવળ ભક્તિ. આનાથી જ મનુષ્યમાંથી દેવ બનાય છે. આનામાંથી મન નિરંજન બની શકે છે. દેહ કરીને પણ જુઓ તમે, તો જે પાપિયાઓ પીર બન્યા છે, તે આ સાધના થકી બનેલા છે. ભલે ભલે ઉપચાર કરનારા દેહ થકી, ઇન્દ્રિયો થકી, કર્મ થકી, કાંઈ નવધા ભક્તિ થકી જબરજસ્ત પુરુષાર્થ કરી રહ્યા છે. ભલે એના મનને પણ ધન્ય છે. પણ ભાઈઓ, કોઈ કર્મ, કોઈ દેહ આચાર સ્વરૂપ લાભ અપાવી શકનાર નથી. નહીં, ત્યાં તો અમુકનું આ મનનું કર્તૃત્વ પણ છૂટે ત્યારે તો સાધના શરૂ થાય છે. ખરેખર જ્યાં સુધી જીવને કર્મ કરવા ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ અળગો. પણ કોઈ ભાવે ગોવિંદના ભજનમાં લીન રહો અને તમે એ એક જ ઉપાસનાને વળગો. નરસિંહ મહેતાજી કહે છે કે ખરેખર જો સાધનામાં તમારે સફળતા જોતી હોય તો નામરૂપી ઉપાસનાને વળગી જાઓ.
તો તમારું મન કર્તૃત્વ ભાવનાથી છૂટું પડી જાય છે. આ સત્સંગ પણ એના માટે જ છે. સત્સંગથી ખરેખર ભાઈઓ બહેનો આપણા મનનું કર્તૃત્વ પણ છૂટે છે. જેમ જેમ તમે સત્શબ્દનું જ્ઞાન સાંભળો છો અને સાંભળતા જાઓ છો, એમ એમ ખરેખર મન કર્તૃત્વ ભાવથી છૂટું પડતું જાય છે. ને તમને એના નાના મોટા અનુભવ પણ છે કે પેલા દૈહિક કંઈક કર્મ કરતા હતા, પછી તમને 1 મહિનો 2 મહિનો 5 મહિના વરસ 2 વરસ 5 વરસ 10 વરસ મહાપુરુષોનો સમાગમ સત્સંગ ધીરે ધીરે તમારી કર્તૃત્વ ભાવના છૂટી જાય છે અને એ મન તમારું અંતરખોજની અંદર એટલે સ્મરણની અંદર લાગી જાય છે. સત્સંગ એ અમીરસ કહેવામાં આવે છે, અમૃત કહેવામાં આવે છે, જે આપણી કર્તૃત્વ ભાવનાને છોડાવે છે અને સ્વરૂપ વિશેના ચિંતવનમાં લગાડે છે. એકની એક વાત, સ્વરૂપ વિશેનું જ્ઞાન વારે ઘડીએ આપણે સાંભળી રહ્યા છે, ધીરે ધીરે આપણું મન આને સમજે છે. પટ કરતું સમજાઈ જાય એવી આ વાત નથી, નહીં, એવી આ વાત નથી. ધીરે ધીરે મન આ વાતને સમજતું બુજતું થાય છે, મન કક્ષાવંત બનતું જાય છે અને મન પોતે જ્ઞાન કક્ષાને સમજતું પણ થઈ જાય છે, અધિક અધિક લાભ લેતું થઈ જાય છે. દાદાશ્રી કહે છે કે આ શરીર શહેર મેં આત્મ રાજા પીર નામે પર ખાઈ ફાસ અનુફાસ ના નેજા ફરું કે જો એમાં એક ના નામની નોબત વાગી અબ મન આનંદ કી લેર લાગી. શરીર શહેરમાં આત્મ રાજા, આ દેહ છે એ એક પિંડ બ્રહ્માંડ કહેવામાં આવે છે. આની અંદર બાહિરમાં છે એના કરતા અનેક ગણું લાભુ દાદા કે આપણા દેહની અંદર છે. આમ તો એમ બોલવું યોગ્ય નથી, કારણ કે આપણે તો એક પૃથ્વીના ગોળાને જ જાણી છે. આપણે તો આંખે દેખતા એક આ સૂર્ય ને ચંદ્રને જ જાણી છે. આપણી પાસે એક 9 લાખ તારાનું જ જ્ઞાન છે. પણ ભાઈઓ, આકાશ ગંગાની અંદર આપણી પૃથ્વી જેવા અનંત ગોળાઓ એમને છૂટા રીખડ્યા કરે છે અને આ જે તારાઓ દેખાય છે 33 કરોડ તારા છે આકાશ ગંગાની અંદર. આ જે સૂર્ય ને ચંદ્ર આપણે જોઈ રહ્યા છે, એકવાર લાભુ દાદા કે આકાશ ગંગામાં આવા કેટલાય સૂર્ય અને ચંદ્ર છે. દૂર દેખન મત જાઓ, પકડો સુરતાથી શબ્દની દોરી, એમાં રહો દોઈ સ્વર જોડી. આ ખરા જે આદિ અનાદિના અક્ષરાતીત ઓળખાય, શબ્દથી સાહિબો પાર હે સત શબ્દે સમજાય. ગુરુ ગમે કરીને ખોજી લઈજો તમે અહો ઘટ કે માય. ફાસ અનુફાસના ને જા ફરૂકી, એટલે શ્વાસ અને વિશ્વાસનો ને જો ફરકી રહ્યો છે. આપણા દેહ ઉપર એક ધજા ફરકી રહી છે. દૂરથી આપણને ધજા દેખાય એટલે આપણે નક્કી થાય ને કે ત્યાં દેવળ લાગે છે, મંદિર લાગે છે, બરાબર ને? ધજા ઉપરથી નક્કી થઈ જાય કે ત્યાં મંદિર છે, દેવળ છે. એમ આપણું મંદિર આ દેહ છે ને એનું ધજારૂપ શિખરરૂપ શ્વાસ અને વિશ્વાસ છે. ફાસ અનુફાસના નેજા ફરું કે એની અંદર એક નામની નોબત વાગી. એની અંદર આ ખટસો શબ્દ એક ધારો ગુંજારવ કરી રહ્યો છે. રવ 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 એક ધારો શબ્દ ધ્વનિ ઉઠા જ કરે છે. બ્રહ્માનંદે કીધું કે આમાં સોહમ સોહમ સદા બોલ રહી હે મહિના, હોતા હૈ અષ્ટપહર યહી વેદ કા કહેના. વેદનું પણ આ જ કહેવું છે કે ઘટો ઘટની અંદર એક ધારો સોહમ શબ્દ ઉઠા કરે છે. પણ બેઠ વૃક્ષ ડાળ શબ્દ બોલતી રહે, अपने मुकाम में कभी विश्राम ना लहे, लगेगी बाज की झपट तब खुलेगी नैना. देख सोहम 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 सोहम
સદા બોલ રહી હે મૈના. હા મન હા વૃત્તિ દેહ ઇન્દ્રિયોના ડાળા ડાકડે બેસીને ટવકા કરે, પણ કઈ મૂળમાં જોતી નથી કે હું કોના આધારે આનંદ કરી રહી છું. ભલે આપણે દેહ સખી આ બધા સુખ ભોગવીએ છીએ ભાઈઓ, પણ બાપા મૂળ તો આત્મા છે, દેહ જ નહીં. ભલે ભલે આંખ જોવે છે એની ના નહીં, પણ એ ગુણ આત્માનો છે. આત્મા ન હોય મળદા જોવે. સર્વ સુખનું કારણ જ આપણો આત્મા છે. ખરેખર ક્યારેય આપણે મૂળમાં જોતા નથી. પણ ધીરોજી કે મૂળ કમળમાં જુઓ વિચારી, નાભી કમળમાં એક છે માલ, ઓહમ અને સોહમ વસે તમારા દિલમાં, ઈ જ છે એક હીરો ને દૂજી લાલ. ઈ આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કે છે કથી, આ પિતાનું ધન સાચું. પણ મનરૂપી પુત્રને આ વાતની જ માલુમ નથી. સંતો મહાપુરુષો આપણને બાપુ આ માલુમાત આપે છે, આ સત્ય બતાવે છે કે જેનાથી આપણું મન બાપા અજાય છે. ખરેખર મન મહાસત્તા છે. ઈશ્વર પછીનું બીજું સ્વરૂપ સત્તા બળ ગણાય છે, પણ એ પોતાના સ્વરૂપને જાણતું નથી. નહીં, આ મન જો એકવાર સંત સમાગમે સત્સંગે એટલે ગુરુ ગમે અંતર ખોજ કરતું થઈ જાય, તો એની અંદરથી નામની નોબત વાગી. તો નામ એ રામ છે. એટલે સોહમિતિ શ્રી રામ, સોહમિતિ શ્રી કૃષ્ણ, સોહમિતિ શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ, સોહમિતિ શ્રી સર્વ દેવ દેવીઓ, સોહમિતિ શ્રી સર્વે સંતો મહાપુરુષો આપણા ગુરુદેવ પોતે, અને સોહમિતિ શ્રી આપણું પોતાનું સ્વરૂપ. સોમ શબ્દનો અર્થ જ એ થાય છે કે એ મારું પોતાનું સ્વરૂપ છે. जिसको तू ढूंढने जाती है जंगल में सदा, वही है तेरे पास नहीं होता कभी जुदा. बतावत है संत समझ ले वो ही सैना, सोहम 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 सदा बोल रही है मैना. ઓહો, સંતો મહાપુરુષોને ધન્ય છે. થાયકા વગર, કંટાળ્યા વગર, હાર્યા વગર એક ધારું જ્ઞાન એક જ સ્વરૂપ વિશેનું બતાવ્યા કરે છે. ને ખરેખર ભાઈઓ તય જ કંઈક કંઈક થોડું થોડું મન માને, તય જ કંઈક કંઈક થોડું થોડું મન માને છે. થોડું કાંઈ પણ રીતથી કક્ષાવંત બન્યું હોય તો આધાર તો સત્સંગ જ છે ને. સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. એટલે 4 વેદ કોઈ કંઠસ્થ કરી લે છતાંય મન ન સમજે. મન સત્સંગથી સમજી જાય. શું સમજી જાય છે? કે સત્યને, એટલે પોતાના સ્વરૂપને સમજતું બુજતું થઈ જાય છે. આપણે જાજા ભાઈ કે કોઈ અવતારની વાત લેતા નથી, નામ લેતા નથી, સ્વરૂપ 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 કર્યા કરે છે. પણ ભાઈઓ બહેનો, એ જ પોતે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ જ પોતે રામકૃષ્ણ પરમાત્મા, એ જ પોતે સર્વ દેવ દેવી રૂપે છે. એનાથી અન્ય કોઈ જુદું નથી. ખરેખર जिसको तू ढूंढने जाती है जंगल में सदा, वही है तेरे पास बतावत है संत समझ लेने वो ही सही ना. સંત શું બતાવે છે? કે સંત સત બતાવે છે કે જે સત ત્રિકાલાબાદ રૂપે આપણો પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા છે, અને એ જ ઈશ્વર કેવળ પરમાત્મા રૂપ છે. ભલે રામ દેહ કરીને આ પૃથ્વી ઉપર આવ્યા, ભગવાન કૃષ્ણ દેહ ધરીને આ પૃથ્વી ઉપર આવ્યા, પણ બાપા એ પણ સત્સંગ કરતા હતા, એ પણ જ્ઞાન કથતા હતા. તો એ કોના માટે જ્ઞાન કથતા હતા? એ કોના માટે સત્સંગ આપતા હતા? કે સતનો સત કરવાનું કહેતા હતા, સ્વરૂપનું અનુસંધાન કરવાનું કહેતા હતા. ખરેખર એ જ પોતે શુદ્ધ ચૈતન્ય આત્મા રૂપે સત, કેવળ સત આપણો પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા છે.
આત્મા છે એ આપણા હાથમાં છે, એટલે આપણા દેહમાં છે. જો કોઈ મનુષ્ય જાગૃતમાં આવે, જિજ્ઞાસુવંત બને અને એવી પ્રબળ ઈચ્છા કરે તો સ્વરૂપના લાભને પામી શકે છે, જરૂર પામી શકે છે. આમાં તમારે બીજું ખાસ કંઈ કરવાનું નથી. તમારે તમારા મનને મારવાનું છે કે જે મન બ્રહ્મનું ચિંતન નથી કરતું, શ્વાસોશ્વાસનું સ્મરણ નથી કરતું, વાળી વાળીને એને પાછું નામમાં રાખવું, બસ આટલો પુરુષાર્થ કરવાનો છે. એટલે આપણે વારે ઘડીએ સત્સંગ સભામાં કહી છે કે ભાઈ સાહેબ મનનો ચોકી પહેરો કરો, આ શું કરે છે જરાક જાણો તો ખરા. આ સત્સંગમાં બેહીને શું કરે છે? સત્સંગીનો બિલો મારીને આવડો શું કરે છે? મનને પૂછો તો ખરા જરાક કે હું શું કરું છું. ક્યાંય ભૂલવણીની વાઈતમાં પડતા નહીં, ક્યાંય માયા પ્રપંચમાં પડતા નહીં, ક્યાંય મહેરબાની કરીને લોલુપતામાં પડતા નહીં. ક્યાંય પટ કરતું કાંઈ થતું નથી. જેમ લૌકિક પુરુષાર્થ છે એમ અવલૌકિક પુરુષાર્થ છે. મહેરબાની કરીને મનને ક્યાંય સ્વરૂપ સિવાય શબ્દ સિવાય ક્યાંય જવા નહીં દેતા. નહીં, કામ ધંધા કમાણી જરૂર કરો, અને એમાં તમારા માટે કુદરતે બુદ્ધિબાઈને રાખ્યા છે, એનો તમે સહારો લઈ લ્યો અને તમારું એ કામ નિપટાવી લ્યો, અને શુદ્ધ હૃદયના ભાવે કરીને ગુરુએ આપેલા નામથી મારા નાથનું ભજન કરી લ્યો. કુદરતે ખરેખર ખૂબ દયા કરી છે. જે જે જરૂર છે ને એ કુદરતે આ દેહની અંદર આપેલું છે, પણ ક્યારે કેમ એનો ઉપયોગ કરવો ને એ આપણે બરોબર સમજી શકતા નથી. ભક્તિ અંદર, ધર્મ ક્ષેત્રની અંદર બુદ્ધિનો પ્રયોગ નહીં કરવાનો, નહીં, ત્યાં કેવળ ભાવનો પ્રયોગ કરવાનો, શ્રદ્ધાથી પુરુષાર્થ કરવાનો, વિશ્વાસથી પુરુષાર્થ કરવાનો. કુદરતે ખરેખર બધાય કાર્યની સફળતા માટે બધાય જુદા જુદા સાધન આપ્યા છે. જે સાધન જે માટે સર્જ્યું છે એ સાધનનો ઉપયોગ જો એમાં જ કરવામાં આવે તો સફળતા થઈ જાય. બુદ્ધિને તમે અટાણે નમક સમજો, મીઠું, એના વગર રસોડામાં હાલે? જોઈએ જ, ભલે એની ખાસ કિંમત નથી કાંઈ, બીજા મસાલા કરતા સસ્તું હાવ મળે આપણને, પણ બાપા એને દૂધપાકમાં ન નખાય. નખાય? દૂધપાકમાં ન નખાય. બુદ્ધિની જરૂર જ્યાં ને ત્યાં પડનાર છે, એની ના નહીં, પણ ભક્તિ માર્ગની અંદર બુદ્ધિ નહીં. ત્યાં તો અમુકનો બના દે બુદ્ધિ હે ને ભગવાન, તર્ક શક્તિ સારી હરી હરલો, હરો જ્ઞાન વિજ્ઞાન, હરો સભ્યતા શિક્ષા સંસ્કૃતિ, સર્વ જગત કી ભાન, બના દે બુદ્ધિહીન ભગવાન. અને ખરેખર સંતો મહાપુરુષો આવી જ રીતે જગતની અંદર રહે છે, જાણતા હોય છતાં રહે છે. બીજા એમ સમજે કે આનામ બુદ્ધિ નથી, આને કાંઈ ખબર નથી, પણ એનો પ્રયોગ આપણે હામો કરતા નથી. નહીં, નહીં, બુદ્ધિનો પ્રયોગ જરૂર કરો, પણ એ તમારા સંસાર વ્યવહારને સિદ્ધ કરવામાં જ કરો. ધર્મ ક્ષેત્રની અંદર, ભક્તિ ક્ષેત્રની અંદર ભાવનો પ્રયોગ કરો, શ્રદ્ધા વિશ્વાસનો પ્રયોગ કરો. આ શરીર શહેરમાં આતમ રાજા પીર નામે પરખાઈ, ફાસ અનુફાસના નેજા ફરકે, એમાં જો ભાઈ આ એક નામની નોબત વાગી. આનંદ કી લહેર લાગી, અબ મન આનંદ કી લહેર લાગી. આ ગુરુ શબ્દે શાન બતાવી, એનાથી અંતર ખોજ ગમ લાગી. ઈશ્વર ક્યાં રહે છે કે માનવ મંદિરે અંતરમાં. એટલે આમાં કાંઈ બાપા દૂરબીન ઉતારી કઈ દેખાય?
આ ડોક્ટરો અંદર સોનોગ્રાફી કરે તો એમાં ચામડા સિવાય કાંઈ ન દેખાય. ભગવાન દેખાય? હું બોલું છું એ શબ્દ તમને દેખાય છે? પણ ગુરુ શબ્દથી આ શાન પ્રાપ્ત થાય છે. ગુરુ શબ્દે શાન બતાવી અંતર ખોજ ગમ લાગી. ગુરુ શબ્દનું સ્મરણ કરતા કરતા ધીરે ધીરે આની શાન મળે છે. આપણે પ્રથમ કડીમાં કીધું ને કે જે નાદાનું સંધાન પ્રાપ્ત થાય છે એ અંદર બેઠેલા ઈશ્વરની આપણને શાન મળી કે ભાઈ આ ઘરમાં કોઈક વાતું કરે છે એટલે કોઈક આમાં છે ખરું જઈને. ગુરુ શબ્દે શાન બતાવી અંતર ખોજ ગમ લાગી. તઈ અંતરની અંદર ગમ પડવા માંડી ગઈ અને જેમ જેમ ગમ પડતી જાય એમ વધારે મન ખોજી બનતું જાય. કીધું ને કે ભાઈ આ ખાલી એક થોડુંક લગારે કઈ જો અનુભવ થયો મનને એટલે જાવ તમારું મન આ વાતને નહીં મૂકે. આધી સાખી શીશ કાટી આખી કહા સમાય. એક રતિભાર જો ઉતરે ને દિલમાં તો એ ખરેખર અમરલોક લઈ જાય. મનને એક થોડો કઈ અનુભવ જો થયો મન આ વાતને નહીં મૂકે. નહીં બીજું કામ કરવા જાય છે પાછું વળીને તરત આની ખોજમાં લાગી જાય છે. તરત જ આની ખોજમાં લાગી જાય છે. એટલે આપણે ઘણી વાર કહી છીએ કે બાપા તમે પ્રયત્ન શરૂ કરો. પ્રયત્ન કરતા 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 જો એકવાર અનુભવ આવી ગયો પછી તમારા મનને નહીં કહેવું પડે. એની મેળાએ લાગી જાય. જ્યાં લાગ્યું છે એ કામ પૈતું એટલે તરત જ સ્મરણમાં લાગી જાય છે. ખોજ કરવા માંડી જાય છે. ખ્યાલ કરી લે, ખ્યાલ કરી લે. આમાં ખેલે સોહે જ્ઞાની. આ ખ્યાલ બિન અવસરીઓ ખોયો ઓ ભાઈ ફેર મિલન કો નહીં. ખ્યાલ કરી લે તો આટલો જ ખ્યાલ કરી લે. કોનો? ખેલે સો જ્ઞાની. જો તારી અંદર કોઈ ખેલ ખેલી રહ્યું છે, તારી અંદર એક શુદ્ધ ચૈતન ખેલ ખેલી રહ્યું છે. આ કોણે બનાવ્યો ચરખો? આના ઘડવા વાળાને ઓળખો. આવે જાવે બોલ બોલાવે જ્યાં જોઉં ત્યાં સરખો. દેવળે દેવળે કરે હોકારા આને કોક પારક થઈને પરખો. એ આ કોણે બનાવ્યો ચરખો? આના ઘડવા વાળાને ઓળખો. આ કોણે બનાવ્યો ચરખો? આની અંદર એક પવન પૂતળી રમે પ્રેમ છે. એલા કોક એને જ્ઞાની હોકર નિરખો. આ કોણે બનાવ્યો ચરખો? આની અંદર શ્વાસ અને ઉશ્વાસ પવનરૂપી પૂતળીઓ રહીમાં કરે છે. જે કેવળ સ્વરૂપાકારે શુદ્ધ ચૈતન્ય આત્મા રૂપે શબ્દ બ્રહ્મ સાક્ષાત છે, જેને આપણે વર્તમાનનો ભગવાન કહી છે. કારણ કે અત્યારે આપણે ભગવાન રામને ગોતવા જાય તો નહીં જડે, ભગવાન કૃષ્ણને ગોતવા જાય તો નહીં જડે, કોઈ દેવ કોઈ દેવીને ગોતવા જાય તો નહીં જડે. પણ અંતર કોઈ જ કરશો તો શબ્દ રૂપે ઈ જ મળશે, ઈ જ મળશે. ખીમને ભાન રવિ રમતા રામા તે તત્વમાં ગુરુ તમને ભાડું. ગુરુ આવ્યા ને મારે થઈ ગયું અજવાળું. આ પ્રેમનો પ્યાલો મને પાયો. આ ભીમ ભેટા ત્યાંથી જ ભાંગી ગયું ભ્રમનું તાળું. આ સતનો શબ્દ મારા ગુરુએ સુણાવ્યો. હવે હું પ્રેમ ભક્તિનો પંથ પાડું. દાસી જીવન સદ ભીમના ચરણા અવર્ધણી દિલ નહીં ધારું. અનુભવી છે આ મન અનુભવી છે. હવે એના મનની અંદર કોઈ વિચાર ઉઠવાનો પ્રશ્ન નથી. ગુરુ શબ્દે શાન બતાવી અંતર ખોજ ગમ લાગી. દાસ લાભુ ઉગમ ચરણમાં અખંડ નામ સુહાગી. અબ મન આનંદ કી લેર લાગી. જે અખંડ છે એ તો ઈશ્વર નામ આપણો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. અમર છે તો એ આપણો આત્મા છે. અવિચળ છે તો એ આપણો આત્મા છે. બ્રહ્મ છે તો એ આપણો આત્મા છે. શુદ્ધ ચૈતન્ય છે તો એ આપણો આત્મા છે. આપણું સ્વરૂપ એ પણ આપણો આત્મા છે.
ખરેખર મહાપુરુષોએ, સંતોએ, ભક્તોએ, અવતારોએ, ઋષિ મુનિઓએ જ્યારે જ્યારે આ દેહરૂપી ખલકો ધારણ કર્યો ત્યારે ત્યારે આ જ્ઞાનામૃતનું પાન કરાયું છે. ધનભાગ ધનઘડી તો ઈ છે. એવા જ્ઞાનનું પાન કરનાર, કરાવનાર સંતો, મહાપુરુષો આપણને મળ્યા છે. જેને જેને ગુરુ સ્વરૂપે રોકડા ભગવાન રૂપ આ શબ્દ બ્રહ્મની પ્રતીતિ કરાવનારું, જ્ઞાન પ્રાપ્ત કરાવનાર સંતો, મહાપુરુષો રોકડા ભગવાન રૂપે મળ્યા એને ધન્ય છે. પૂર્વની કમાઈ વગર આત્મ અનુભવી, ક્ષોત્રી, બ્રહ્મનિષ્ઠ એવા સંત મહાપુરુષની ચાર આંખ પણ થતી નથી, એવો યોગ થતો નથી. એની બદલે આપણને દેહનો સંગ મળ્યો છે, એના જ્ઞાનનો સંગ મળ્યો છે અને એના અનુભવનો એટલે નામનો સંગ મળ્યો છે. આપણે તો આ બેવડા દોરે ટાંકા લઈને આપણે આપણું કામ કરી લેવાનું છે. ભલે અનંત જન્મના કર્મથી આપણી માથે કરજના ભલે ખડકલા થઈ ગયા છે, પણ આ નામે કરીને અનંત જન્મના કર્મથી જીવ મુક્ત થાય છે. આજ નાને કરીને એટલે નામે કરીને સંસારને સેજે સેજે તરી જાય છે અને આ જ જ્ઞાને કરીને એટલે નામે કરીને મન મમત્વને છોડીને નિરંજન રૂપ બને છે. આનંદની ઘડી તો આપણને સૌ કોઈને નામ રૂપે પ્રાપ્ત છે જ. માટે કાલ કરતા આજ કરી લેજો, આજ કરતા અબ. આ શ્વાસ છે વાટના વટાવડા, નીકળી જાય તો ફિર કરેગા કબ. એટલે સંતો મહાપુરુષોની દયા કૃપાનો કોઈ પાર નથી. ધન્ય તો એ વાતનો છે કે આપણને એ સંતો મહાપુરુષોની છત્રછાયા મળી છે. કાયમને માટે આપણને આ સત્સંગ લાઈન પ્રાપ્ત થાય છે. આપણા માટે આ મોટી વાત છે. આ જાગૃતિ આપણા માટે કાયમની છે, એ એક મોટી વાત છે. એટલે તમે બધાય અમિતભાઈના લગ્ન પ્રસંગે આવ્યા, અહીંયા બધાએ હાજરી આપી અને એ પ્રસંગની અંદર ભાવરૂપી, શ્રદ્ધારૂપી, અમને આનંદરૂપી આ દીપમાળને પ્રગટાવી અને આ પ્રસંગને દીપાવ્યો. એટલે તમને પણ બધાને ધન્યવાદ છે. અને પ્રસંગની શોભા તો એ જ છે ને કે ઘર કુટુંબ પરિવાર હોય અને આપણો સંત સમાજ હોય એટલે પ્રસંગની શોભા. દાદા લાભેશ્વર નાથની દયાથી સુંદર કાર્ય ખૂબ આનંદથી, ખૂબ ધીરજથી, વિવેકથી કાર્ય પૂરું થઈ ગયું છે. અને દાદાની દયાથી તમે બધાએ આમાં હાજરી આપી એટલે તમને બધાને ધન્યવાદ છે અને તમારો બધાનો આભાર છે. આપણે તો એ નિમિત્તે ભજન સત્સંગ આનંદ કરી રહ્યા છે. આપણે તો નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, નિમિત્ત તો આપણે સત્સંગ છે, એ નિમિત્ત તો આપણે જ્ઞાન છે. માટે સંતોએ, મહાપુરુષોએ કાયમને માટે આ જાગૃતિ રાખી છે. એ જાગૃતિમાં જ માનવ સમાજનું કલ્યાણ રહેલું છે. માટે કાયમ માટે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી, સજનના સંગમાં રહી તો ભજન કરવાના ભાવ પ્રેમની પ્રગટે આપણા હૃદયમાં હોળી. માટે કાયમ મહાપુરુષોનો સમાગમ કરવો, સત્સંગ કરવો અને હાલતા ચાલતા, ઉઠતા બેસતા, કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા, ખાતા પીતા, પહેરતા ઓઢતા, હરતા ફરતા, હણતા માણતા અનન્ય ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી બાપા મારા નાથનું ભજન કરવાનું છે. સદગુરુદેવની જય.